નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામે આયોજિત આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને ભીલ પ્રદેશ મુદ્દે એક થવાનું આહવાન કર્યું છે। છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામે આયોજિત આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને ભીલ પ્રદેશ મુદ્દે એક થવાનું આહવાન કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આપણે બધા સાથે મળીને દેશમાં 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું। તો સાથે જ વિધાનસભામાં 27 આદિવાસી ધારાસભ્ય છે, પરંતુ 1-2 ને છોડીને કોઈ પણ આદિવાસી ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતો નથી। જો અમારા નર્મદાના વિસ્થાપિત લોકોને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે નર્મદા નહેર બંધ કરી દઈશું, તેમ ગુહાર લગાવી છે। અમારે ઊંચી મૂર્તિઓ નહીં, પરંતુ શિક્ષણ અને રોજગાર જોઈએ છે। સંવિધાને આપણે જે અધિકારો આપ્યા છે તે અધિકારો આજ દિન સુધી લાગુ નથી પડ્યા, તેના કારણે આપણી હાલત ખરાબ થઈ છે। તો આદિવાસી લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બહારથી આવતા સરકારના મળતિયાઓ અને એનજીઓના લોકો આપણા આદિવાસી લોકોના બજેટ પર જીવી રહ્યા છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું। સાથીઓ, અમે તમને મળવા માટે આવ્યા છે। ઘણીવાર આપણા વિસ્તારના આગેવાનો ફોન કરે કે અમે મળવા માટે ડેડિયાપાડા આવીએ, ઘણીવાર કે અમારી આ રજૂઆતો છે, ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ। આજે નસવાડી તાલુકાના તણખલા ગામે સમાજના વડીલો, આગેવાનો, માતા બહેનો, સૌ એસટી, એસસી, ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહ મિલનનો અમારો કાર્યક્રમ હતો। સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે, છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી। સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના, એ પણ સરકારોએ પાડ્યા નથી। ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી 500 કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ, 1000 કિલોમીટર સુધી લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે। જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે, તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે। તો અમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું। આ વિસ્તારમાં ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચી બિલ્ડિંગો, રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી, પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ, આરોગ્ય, સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે। આજે આઝાદીના 78 વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે। નોટબંધીમાં લાઈનો, કોરોનામાં લાઈનો, હમણાં જઈએ બેંકોમાં લાઈનો, તાલુકા પંચાયતોમાં લાઈનો, મામલતદારમાં લાઈનો, અનાજ લેવા જઈએ ત્યાં લાઈન પર લાગી જવાનું। તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે। જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા રાખી। જે પણ એમપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવ્યું છે, દુકાનો બનાવી છે, એમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે 10 દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બહારના લોકો જે પરપ્રાંતિયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે ને એમણે આ દુકાનો છીનવી લીધી છે। ત્યારે એમાં વહીવટીતંત્ર ન્યાય કરે, નહીં તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું, અમારી હાજરીમાં એ જે પણ લોકોનો કબજો હશે એ અમે હટાવીશું અને છોડાવીશું, અમારા લોકોને અમે આપીશું। એ માટી કૌભાંડો કરે છે, 2 નંબરના દારૂ જુગારના ધંધાઓ કરે છે અને આવી ફ્રોડ કંપનીઓ ઊભી કરીને હજારો કરોડના ગરીબ લોકોના એકના ડબલ કરવામાં 6000 કરોડનું આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું, પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે। એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા, આજે પણ એ પોલીસ પકડથી દૂર છે। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ
કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે. તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો. અને અમે તો સરકારને કહેવા છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો. પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ એમએલએનો પણ વરઘોડો કાઢો ને. તો સરકાર એ પોલીસ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે. ભયનો માહોલ છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને જે પણ નગરપાલિકાઓની ચૂંટણી આવશે, અમે પૂરી તાકાતથી લડીશું. સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે, અમારું પ્લાનિંગ હશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.